દ્વારકાધીશ મિત્રો, તો આજે એક જાણવા લાયક વસ્તુ જાણવા મળી છે. એક મારા ફ્રેન્ડ જોડે થયું છે. તો અત્યારે છે ને વોટ્સઅપ ગ્રુપમાં એક વસ્તુ બહુ જ ચાલી રહી છે કે ભાઈ તમને ડોક્ટર્સ નોટ ઘરેથી આપીશું. જે વસ્તુ લીગલી પોસિબલ નથી, જ્યાં સુધી તમને ડોક્ટર જોવે નહીં ત્યાં સુધી તમને ડોક્ટર નોટ આપી ના શકે. હવે એ લોકો કઈ રીતે સ્કેમ ચલાવે છે, 100 થી 130 ડોલર લેશે અને તે તમે લોકોને કહેશે કે ભાઈ તમને અમે ડોક્ટર્સ નોટ આપી દઈશું અને તમે સબમિટ કરી દેજો કોલેજમાં, વિચ વુડ બી વેલિડ. પણ પહેલા એકવાર તમે પૈસા પે કરી દીધા, રાઈટ, પછી એ તમને બ્લોક કરી દેશે અને તમારા પૈસા ગયા. એ લોકો વાપરે છે પ્રીપેડ નંબર્સ. આ જે મળે છે ડોલરમાં, તમને ખબર હશે, કદાચ તમે જોયું હશે કે લકીના સિમ કાર્ડ અવેલેબલ હોય છે, રાઈટ. તો એ વાળો સ્કેમ બહુ જ ચાલી રહ્યો છે. બે ત્રણ ત્રણ મુર્ગા ફસાવે, પૈસા કમાયા, નંબર ચેન્જ. સેમ વે, બીકોઝ અહીંયા તમે જે ઇન્ટરેક્ટ કરો છો એનું કોઈ ટ્રેક નથી. એકવાર પૈસા ગયા એ ગયા, પછી તમે કઈ નહીં કરી શકો એ કેસમાં. તો હવે કેવું છે કે હેલ્થકેર બહુ ડિમાન્ડમાં છે, તો લોકો લેક્ચર મિસ કરે ને બધું કરે, તો તમારે કોલેજમાં ડોક્ટર્સ નોટ આપવી પડે, જેનું પ્રેશર બધા સ્ટુડન્ટ પર આવી જાય ક્યારેક ને ક્યારેક. તો એ લોકો આ સ્ટેપ લે છે, બટ ના લો. તમારો ઇન્સ્યોરન્સ તમારું બધું કવર કરે છે, લાઈક નોટ અ ડોક્ટર્સ નોટ, બટ તમારો જે બી કન્સલ્ટેશન ચાર્જિસ છે એ તમે રિએમ્બર્સ કરાવી શકો છો એ લોકો જોડે. પ્લસ તમારે 30 થી 60 ડોલર લે છે સિક નોટના ડોક્ટર, રાઈટ, લીગલી. તો પછી આ વાળી વે કેમ લેવી છે, રાઈટ? તો આનાથી બચો, સ્ટે સેફ, સ્ટે અવેર અને લીગલ વે ફોલો કરો. મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.